તો કેટલી સંખ્યામાં હરિભક્તો છે ને કથાનો રસપાન કરવામાં આવે છે. જો હેલો મિત્રો, કેમ છો બધા? ઓકે, તમે બધા મજામાં રહેશો તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો મિત્રો, તમને બધાને ખબર જ હશે તો પાલીતાણાના આંગણે શ્રી પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાણી છે. તો એનો દિવસ છે આજે 6ઠ્ઠો. તો ચાલો હું તમને છે ને પરમ પૂજ્ય મોરારી બાપુના તેમજ વ્યાસપીઠના દર્શન કરાવું. તો મિત્રો, ગેટની અંદર જતા જ છે ને આ બાજુ જો શ્રી પરમ પૂજ્ય મોરારી બાપુનો ફોટો મૂકવામાં આવ્યો છે ને આ બાજુ છે ને વિજયગીરી બાપુનો ફોટો મૂકવામાં આવ્યો છે. તો મિત્રો, અહીંયા જો સરસ મજાનો કથા ડોમ બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, જો અહીંયા કેટલી સંખ્યામાં છે ને હરિભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે. જો તો મિત્રો, શ્રી પરમ પૂજ્ય મોરારી બાપુના તેમજ વ્યાસપીઠના દર્શન કરી લો. તો મિત્રો, અહીંયા કથા ડોમમાં બધી બાજુ છે ને મોટી મોટી LCD મૂકવામાં આવેલી. કથા ડોમમાં જો સરસ મજાના મોટા મોટા પંખા મૂકવામાં આવ્યા છે હરિભક્તોને ગરમી ન થાય એના માટે. તો મિત્રો, જો આ મંડપની ફરતે ફરતે છે ને કુલિંગ ફુવારા મૂકવામાં આવ્યા છે. જો તમે इस संदर्भ में प्रश्न मेरे प्रेसिडेंट आपको बेलाल को अच्छी एक मिनट परिणाम में कीर्तन करिए तो सम्मान आता है. नमः शिवाय नमः शिवाय पालिताना शिवदेव भगवान उनको आदि पालन से જોવા કેટલા હરિભક્તો છે ને કથાનો રસપાન કરવા આવ્યા છે. બધા કથા ડ્રોમ છે ને ફૂલ થઈ ગયા છે. જો તો મિત્રો, અહીંયા છે ને બધા હરિભક્તો શ્રદ્ધાળુઓ માટે છે ને શેવડીના રસની પ્રસાદી આપવામાં આવે છે. જો મિત્રો, અહીંયા છે ને 300 થી 350 મણ છે ને શેવડીનો રસ કાઢીને બધા હરિભક્તો તેમજ શ્રદ્ધાળુઓને પાવામાં આવે છે. જો ઓલા તપેલામાંથી રસ કાઢીને પછી છે ને અહીંયા ગાળવામાં આવે છે. જો તમે હવે આપણે આવી જાય છીએ ભોજન ખંડમાં. જો તમે આ બધા શ્રદ્ધાળુ ભક્તો છે અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે. જો તમે તો મિત્રો, આમ છે ને ટ્રેક્ટરમાં છે ને બધી પ્રસાદીઓ કાઉન્ટરે પોગાડવામાં આવતી હોય છે. જો મિત્રો, પ્રસાદમાં છે કેરીનો રસ, શેરો, રોટલી, ઢોકળા, પછી અડદનું શાક, બટેટાનું શાક, દાળ ને ભાત.
મિત્રો અહીંયા બધા શ્રદ્ધાળુઓને ઠંડે ઠંડે છાશ પાવામાં આવે છે. તો મિત્રો આજનો રામકથાનો ભાગ પૂર્ણ થાય છે. હવે શ્રી પરમ પૂજ્ય મોરારી બાપુ અહીંથી રજા લે છે. તો મિત્રો અહીંયા આપણા વિડીયોને એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. અને મિત્રો રાતે એમ સરસ મજાનો છે ને મેળો ભરાય છે, તેનો વ્લોગ પણ આ જ ચેનલમાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી રાખજો. તો મળીએ ચાલો આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.